की जय। माँ जगदम्बा कलाम्बा भगवतीना आ परम અને પાવન પર્વની અંદર આજે જ્યારે રાસ ગરબાનો કાર્યક્રમ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો છે અને ત્યારે રમેશભાઈ ધાંગધ્રિયાનો અથક પ્રયાસ અને આપ સર્વ ટ્રસ્ટીગણો એમણે પણ ખૂબ જ સરસ અહીંયા આગળ જહેમત ઉઠાવી છે અને પિંકીબેન તો ખાસ અમારા યોગાના બેન છે અમારા, એટલે એ પણ આટલું સરસ કાર્ય જ્યારે કરે છે ત્યારે પિંકીબેન માટે જોરદાર તાલીઓથી આપણે અમને વધાવીએ. અમારા રમેશભાઈ કે બધાને એક તાતણે બાંધી અને બધાને ભેગા કરે છે એવા રમેશભાઈનું પણ ખૂબ છે એમને, તો એમનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ કે આવું સરસ કાર્ય અહીંથી કરી રહ્યા છે. તો દરેક જોગમાયા સ્વરૂપ બધી જ દીકરીઓ ખૂબ જ સરસ તમે લોકો રાસ રમતા હતા. તમે તમારા બધા માટે પણ તાળીઓ પાડો, કારણ કે ખૂબ સરસ તમે બધા રાસ રમતા હતા અને અહીંયા આગળ ઇનામો પણ ઘણા બધા લઈને આવ્યા છે. ઇનામ તો એક વ્યવસ્થાના ભાગરૂપે છે, બાકી જેટલી દીકરીઓ રમે છે બધી વિનર જ છે. હા, બધી જ દીકરીઓ ઇનામને પાત્ર જ છે, પણ એક વ્યવસ્થાના ભાગ માટે અહીંયા આગળથી ઇનામ વિતરણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને મને બહુ જ આનંદ થયો રમેશભાઈ સાથે વાત કરીને કે અહીંયા આગળ દીકરીઓને ક્યારેક ક્યારેક નાસ્તો જમવાનું, તો જ્યારે ઈશ્વર યોગ બનાવશે ત્યારે ભગવાન જ્યારે નિમિત્ત કરશે ત્યારે આપણે પણ બધા સાથે મળી અને બધાને નાસ્તો અથવા જમવાની વ્યવસ્થા અહીં કરીશું ક્યારેક થોડા નજીકના ભવિષ્યની અંદર. અને જ્યારે પણ આ શરીરનું કામ પડે ત્યારે અડધી રાત્રે રિંગ કરજો, અડધી રાત્રે ફોન કરજો, હું પણ તમારી સાથે જ છું. આવા ભગીરથ કાર્યની અંદર આપણને ભગવાન ફક્ત ને ફક્ત નિમિત્ત બનાવતા હોય છે અને આવી દીકરીઓની સેવા કરવા મળે આનાથી મોટું એક ધન નથી. કારણ કે અત્યારે જેના ઘરમાં દીકરી આવે એ પિતા બહુ જ ભાગ્યશાળી છે કે જેના ઘરે લક્ષ્મીનો જન્મ થાય છે. એવી આ દીકરીઓ મહાલક્ષ્મી સ્વરૂપી, ભગવતી સ્વરૂપી દીકરીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ નવલી નવરાત્રિની. અને જગદંબાનું પર્વ જ્યારે ચાલી રહ્યું છે, આપણે ક્યાં જગદંબાને જોયા છે, આપણે ક્યાં દર્શન કર્યા છે, પણ દરેક દીકરીઓમાં પ્રત્યક્ષ જગદંબા રમતા હોય ને એવો આપણને અહેસાસ થાય છે, કારણ કે આ માનું સ્વરૂપ છે બધી જ દીકરીઓ. તો આ તબક્કે વધારે કંઈ ન કહેતા બધાનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા આગળ મને પણ નિમિત્ત બનાવ્યો. તો આપ સર્વનો આભાર અને બધા જોરદાર માની જય જયકાર કરીએ. બોલો શ્રી અંબે માત કી. ધન્યવાદ અસ્તુ.